वापी में जलभराव से क्षतिग्रस्त हजारों वाहनों के लिए राहत की सलाह। JR मोटर्स के अशोक ठाकुर ने दी महत्वपूर्ण जानकारी। वापी, हाल ही में हुई भारी बारिश और जलभराव के कारण वापी में करीब 2000 से 3000 वाहनों को नुकसान पहुंचा है। ऐसे में वाहन मालिकों की परेशानी को देखते हुए JR मोटर्स के अशोक ठाकुर ने क्षतिग्रस्त वाहनों की देखभाल और उन्हें दोबारा सुरक्षित स्थिति में लाने के लिए महत्वपूर्ण जानकारी साझा की। अशोक ठाकुर ने बताया कि जिन वाहनों में बारिश का पानी भर गया है, उनके मालिक बिना जांच के वाहन स्टार्ट करने की गलती न करें। सबसे पहले वाहन की तकनीकी जांच कराकर इंजन ऑयल, एयर फिल्टर, बैटरी, इलेक्ट्रिकल सिस्टम और अन्य आवश्यक पार्ट्स की स्थिति की जांच करानी चाहिए। उन्होंने कहा कि समय पर सही तकनीकी मरम्मत कराने से इंजन को होने वाले बड़े नुकसान से बचाया जा सकता है और भविष्य में आने वाली महंगी मरम्मत का खर्च भी कम किया जा सकता है। साथ ही यदि वाहन का बीमा है तो वाहन मालिकों को जल्द से जल्द बीमा कंपनी को सूचना देकर क्लेम की प्रक्रिया शुरू करनी चाहिए। उन्होंने वाहन मालिकों से अपील की कि किसी भी तरह की जल्दबाजी न करें और केवल प्रशिक्षित मैकेनिक या अधिकृत सर्विस सेंटर से ही वाहन की जांच एवं मरम्मत कराएं। हाल ही में आई बाढ़ और जलभराव से प्रभावित हजारों वाहन मालिकों के लिए ये जानकारी काफी उपयोगी साबित हो सकती है, जिससे वे अपने वाहनों को सुरक्षित तरीके से दोबारा सड़क पर ला सकें। અશોકભાઈ, અત્યારે વાપીની પરિસ્થિતિ છેલ્લા 28 વર્ષથી હું અહીંયા રહું છું, આટલું પાણી ક્યારેય આવ્યું નથી. અને આ જે અત્યારે જે ફ્લડ આવ્યું તો એમાં વાપીના જનતાને અને ખાસ કરીને વાપી અને આજુબાજુના વિસ્તારમાં કેટલી ગાડીઓ અંદર ડૂબી હશે અને શું પરિસ્થિતિ છે? ખૂબ સરસ વાત કરી આપે કે 28 વર્ષમાં આપે જોયું નથી અને 40 વર્ષ અમારા વર્કશોપને થઈ ગયા. JR મોટર કંપનીને 40 વર્ષ થઈ ગયા ગાડીઓ રિપેર કરતા નહીં. 40 વર્ષમાં અમે આ ફ્લડ જોયું નથી. ફ્લડ આવે ખરું, દર 2-3 વર્ષે ફ્લડ આવે, થોડી ઘણી ગાડીઓ નુકસાન થાય અને પછી બધું વાઇન્ડ અપ થઈ જાય. આ વખતનું ડિઝાસ્ટર છે. અમારા અંદાજ પ્રમાણે જે પ્રમાણે ગાડીઓ આવવાની શરૂ છે તે પ્રમાણે વાપીની વિઝિનિટીમાંથી જે હમણાં ગાડીઓ આવી છે એમાં 2,000 થી 2,500 ગાડીઓ તો ફક્ત વાપીની છે. હવે પછીથી ડિઝાસ્ટર એ છે કે જે ગામડાઓ ડૂબેલા છે એ ગામડાઓની ગાડીઓ હવે આવવાની ચાલુ થાય. 3,500 થી 4,000 ગાડીઓનો અંદાજ છે મારો એ ગાડીઓ ડૂબી હશે ત્યારે. ખાસ કરીને સૌથી પોસ્ટ વિસ્તાર ગણાય એવો અવધ રેસિડેન્સી જે ટુકવાડા સ્થિત છે અને એની અંદર પણ 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાયેલા અને ત્યાં બધી હાઈફાઈ ગાડીઓ છે. તો એની શું પરિસ્થિતિ છે અને એમાં કેટલો અંદાજ તમને લાગે છે? એ 1000 થી 1200 ગાડીઓ તો ફક્ત અવધમાં જ છે ત્યાં ગાડી, અને એ 1000-1200 ગાડીઓમાંથી 99% ગાડીઓ ટોટલ લોસમાં છે. બિકોઝ પાણી એક લેવલથી ઉપર બધી ગાડી આપણે કદાચ વિડીયો જોયા જ હશે કે ગાડીઓ તરતી હતી બધી ગાડીઓ, એટલે બધી જ ગાડીઓ ડૂબેલી છે, કોઈ ગાડી પેન્ડિંગ નથી અને 99% ગાડીઓ બધી ટોટલ લોસ થશે ત્યાં ગાડી અવધમાં. પણ અવધની સાથે સાથે આપને જણાવું કે પટેલ સમાજની જે વાડી છે કે એની આજુબાજુનો જે વિસ્તાર છે કે પછી એ આપણે છરવાડા તરફનો જે વિસ્તાર ખાડીની ઉપરનો પ્રમુખ હિલ ને બધું છે એ બધામાં બી અનહદ ગાડીઓ ડૂબી છે. અને તમે જે કહ્યું ટોટલ લોસ અને રિપેરિંગ, આ બેમાં શું ડિફરન્સ છે? હા, બહુ સરસ સવાલ છે અને આપના સમાચારના માધ્યમથી હું આપના તમામ વ્યુઅર્સને એ જણાવવા માંગુ કે તમારી ગાડીનો જે પણ સમ ઇન્શ્યોર હોય, સમ ઇન્શ્યોર ઇન ધ સેન્સ તમે જેટલા રૂપિયાનો ગાડીનો વીમો લીધેલો હોય તે, માનો કે તમે તમારી ગાડીનો વીમો 5 લાખ રૂપિયાનો લીધો છે તો એના 70% ઉપર જો તમારો લોસ જાય અને એની ઉપર વધવાની શક્યતા દેખાય તો કંપની તમને તમારી ગાડીને તમારા 5 લાખ રૂપિયા આપીને તમને એમ કે તમે ગાડી છોડી દો અને તમે તમારી ગાડીના 5 લાખ રૂપિયા લઈ લો. આ થવું ટોટલ લોસ. પણ 70%ની નીચે હોય અને કોઈક એવો અંદાજ આવે, એસ્ટિમેશનની વેલ્યુની વાત કરું છું, અને કોઈક એવો અંદાજ આવે કે હવે આનાથી ઉપર લોસ જઈ શકે તેવી કન્ડિશનમાં નથી તો ઇન્સ્યોરન્સ કંપનીએ સ્ટેન્ડ લે કે તમે ગાડી રિપેર કરો, જે પણ એનો ખર્ચો થશે તેમાં તમને આપી દઈશું. હજુ ઘણાને કેવી રીતે ક્લેમ કરવો, કેવી રીતે એમાં આગળ વધવું એ ખ્યાલ નથી. તમે ઘણા વખતથી તમે આ કામ કરો છો, સર્વેયરનું પણ કામ કર્યું છે, તો અમારી જનતાને તમે એવું કંઈક ક્લ્યુ આપો તો એ લોકોને પણ ખ્યાલ આવે. એક્ઝેક્ટલી. અને ખૂબ મોટી મિથ છે, ખૂબ મોટી મિસ્ટેક લોકો કરે છે, એને કારણે ક્લેમ તમારા રિજેક્શનના ચાન્સીસ વધી જાય અને પછી આપણે ઇન્સ્યોરન્સ કંપનીને બ્લેમ કરીએ, ચાલે નહીં. 1 by 1 આપને હું સમજાવું કે જેવું તમારું આ ફ્લડ ઉતરે
અને તમારી ગાડી પાણીમાં ડૂબેલી હોય એટલે કોઈ પણ જાતનું સ્ટાર્ટ કર્યા વગર, ઇવન ઇગ્નિશન ઓન કર્યા વગર તમારે સૌથી પહેલું કામ જે કરવાનું છે તે ઇન્સ્યોરન્સ કંપનીને તમારે પહેલી ઇન્ટિમેશન, ઇલેક્ટ્રોનિક ઇન્ટિમેશન આપી દેવાની. તમે ઇન્ટિમેશન એક વખત ઇન્સ્યોરન્સ કંપનીને આપી, હમણાં એવું છે કે આ એકદમ એબ્સોલ્યુટ સ્પેશિયલ સિચ્યુએશન છે એટલે ઇન્સ્યોરન્સ કંપની બીજે જ દિવસે અથવા બીજે જ કલાકે તમારી ગાડીનો સ્પોટ કરવા માટે મોકલી આપશે. જગ્યા પર તમારો સર્વે થઈ જાય પછી તમારે એપ્રોપ્રિએટ વર્કશોપમાં એવા ગેરેજની અંદર લઈને જાઓ જે લોકોને આ ફ્લડના ક્લેમ કરવાનો અનુભવ હોય, કારણ કે સામાન્ય ક્લેમ અને ફ્લડના ક્લેમને રજિસ્ટ્રેશન એને પાસ કરાવવા વચ્ચે આસમાન જમીનનો અંતર છે. એટલે તમારો એક્સિડન્ટનો ક્લેમ કરવાવાળો વર્કશોપવાળો એ આ ફ્લડના ક્લેમને નહીં હેન્ડલ કરી શકે, બને કદાચ એવું. તો એના કરતાં તમે જે લોકો સ્થાપિત છે, જે લોકો એસ્ટાબ્લિશ છે એવા મોટા વર્કશોપમાં લઈને જાઓ. તમે JR મોટર કંપનીમાં લઈને આવો, અમારી પાસે 40 વર્ષનો અનુભવ, આવા 4 ફ્લડ બીજા નીકળી ગયા, સુરતની ગાડીઓ હેન્ડલ કરી. ગમે ત્યારે લાવશો એટલે ઇમિડિયેટલી એ ગાડી લાવીને પહેલું કામ એનું એસ્ટિમેટ બને, એનું ક્લેમ ફોર્મ ભરાય, તમારા બાકીના બધા ડોક્યુમેન્ટ સબમિટ થાય અને એ ડોક્યુમેન્ટ પરથી સર્વેયર પાછા તમારે ત્યાં આવે. હમણાં સૌથી મોટી ભદ્રેશભાઈ જો કોઈ મિથ ચાલતી હોય તો એ છે કે સર્વેયરો જે પ્રાઇમરી સર્વે કરી ગયા છે, માનો અવધમાં જઈને સર્વે કરી આવ્યા કે કોઈની બિલ્ડિંગમાં જઈને સર્વે કરી આવ્યા, તો બધાને એમ થઈ ગયું છે કે અમારી ગાડીના સર્વે પતી ગયા. એવું છે નહીં. તમારે ગેરેજમાં જવું જ પડશે, ગેરેજ પાસેથી એસ્ટિમેટ લેવું જ પડશે, કાગળિયા ફિલઅપ કરવા જ પડશે, કાગળિયા સબમિટ કરવા જ પડશે અને એ પછીથી ફાઇનલ સર્વે થાય તમારો અને એ નક્કી કરશે કે તમારી ગાડી ટોટલ લોસ થાય કે કેમ. એટલે આ પ્રોસિજર કર્યા વગર ગાડીને સ્ટાર્ટ કરવી નહીં. તમામ ગાડીઓ હવે ઇલેક્ટ્રોનિક ગાડીઓ આવે, જેવી તમે સ્વિચ એની ઓન કરશો એટલે તમામ ગાડીઓની અંદરના જેટલા બી ઇલેક્ટ્રોનિક સાધનો છે એ પાણી સબમર્જને કારણે ફૂંકાઈ જશે અને એ જે નુકસાન છે, એક્સટેન્શન ઓફ લોસ જે છે એ બને કદાચ ઇન્સ્યોરન્સ કંપની તમને નહીં આપે. અત્યાર સુધીમાં તમે કહ્યું કે વાપી અને અવધ, પણ એના સિવાય દમણ, સેલ્વાસમાં પણ આ જ પરિસ્થિતિ હતી. તમારે ત્યાં દરેક જગ્યાથી આ વ્હીકલ આવતા હોય તો અંદાજ આપણા વિસ્તારની અંદર દમણ, સેલ્વાસ અને વાપી અને આજુબાજુના વિસ્તારમાં કેટલી ગાડીઓનો લોસ? 4,500 થી 5,000 ગાડી. 4,500 થી 5,000, 250-300 ગાડી તો મારી પાસે આ ફક્ત વાપીથી આવી છે. એટલે તમે અંદાજ લગાવી શકો કે ગાડીઓ કેટલી બધી હશે. 4,500 થી 5,000 ગાડી તો પાક્કી છે. શું મેસેજ છે મારો? સ્ટ્રેટ ફોરવર્ડ એક વસ્તુ સમજી લો, ઇન્સ્યોરન્સ કંપની તમને પૈસા આપવા બંધાયેલી છે, એક વાત કાયદાકીય રીતે. અને ઇન્સ્યોરન્સ કંપનીઓ સૌથી સારી બાબત એ છે કે હ્યુમાનિટી ગ્રાઉન્ડ પર તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓ, એ પછી ટાટા AIG હોય, ICICI હોય, નેશનલ હોય, ન્યૂ ઇન્ડિયા હોય, ઓરિએન્ટલ હોય, ફ્યુચર જનરલી હોય, ગોડીજીટ હોય, શ્રીરામ હોય કે આવી તમામ પ્રાઇવેટ જેટલી બી કંપનીઓ છે એ બધી કંપનીઓ તમને પૈસા આપવા માંગે છે. બધાને ઇન્સ્ટ્રક્શન આવી જ ગઈ છે કે કોઈ પણ ક્લેમને જો 1% પણ ચાન્સ આવતો હોય તો એ ક્લેમ રિજેક્ટ કરવો નહીં, પણ સબ્જેક્ટ ટુ એ ક્લેમ રાઇટ વેમાં તમે કરેલો હોવો જોઈએ, પ્રોપર વેમાં થયેલો હોવો જોઈએ. તો તમારા પૈસા 110% મળે. તમને 5 પૈસાનો પણ ગૂંચવાડો લાગે, તમને એમ થાય કે આ ક્લેમ થઈ શકે તેવું નથી કે ટેકનિકલ મારે કંઈ સલાહની જરૂર છે, 24/7 અમારા દરવાજા આપ માટે હંમેશા ખુલ્લા છે. તમારે જે પણ સલાહ જોઈતી હશે તમે પ્રેમથી આવી જશો, અહીંયા હું સલાહ આપીશ તમને અને આપણે બધા જ મળીને, એક સાથે મળીને આ જે પરિસ્થિતિ કુદરતી આફત આવી છે એને લડીને અને એની સામે જીતવાની પૂરેપૂરી કોશિશ કરશું.